ચલો આપણે શુભ દ્રષ્ટિ બે પ્રકારની જોઈ, સાદી શાંત અને સાદી અનંત. કારણ કે અનાદિની શુભ દ્રષ્ટિ ક્યારે હોતી નથી, એટલે ભાંગા બે જ પડશે. હવે આ પ્રમાણે ક્રમશઃ જે ઉલ્લેખ કર્યો તેનું ભાષ્યકાર સ્વયં વ્યાખ્યાન કરે છે. તેમાં સૌથી પહેલા તો સાદી સપર્યવસાના એમ જે કહ્યું તેનું વ્યાખ્યાન આ છે કે સપર્યવસિત એટલે જેની લિમિટ છે, એટલે જેનો અંત છે. બરોબર છે. એટલે સમ્યક દર્શન સાદી શાંત જ હોય છે, જે અપાય અને સદદ્રવ્યની વિદ્યમાનતામાં હોય તે સમ્યક દર્શન છે એમ અહીં કહેવાય છે. બરોબર છે. સમ્યક દર્શન કોને કહેવાય? તો અપાય અને સદદ્રવ્યની વિદ્યમાનતા હોય ત્યારે જે હોય એને સમ્યક દર્શન કહેવાય છે. બોલો, અપાય એટલે મતિ જ્ઞાન આદિ. મતિ જ્ઞાન. બરોબર છે. અને સદ્દ્રવ્ય એટલે મિથ્યાત્વ મોહનીય સમ્યક્ત. સમ્યક્ત્વ મોહનીય, ખાલી સમ્યક દર્શન સમ્યક મોહનીય ની વાત છે. સદ્દ્રવ્ય થી સમ્યક્ત્વ મોહનીય લેવા. મિથ્યાત્વ મોહનીય જે છે એની વિદ્યમાનતા હોય તો સમ્યક દર્શન ન હોય. હા હા, રાઈટ, સોરી. એટલે ખાલી દર્શન મોહનીયમાં કયું લેવાનું? તો સમ્યક્ત સમ્યક્ત્વ મોહનીય. મતિ જ્ઞાન પ્લસ સમ્યક્ત્વ મોહનીય ઇઝ ઇક્વલ ટુ સમ્યક દર્શન. બરોબર છે. એનો મતલબ મતિ જ્ઞાન કેવળ જ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય પછી સમ્યક દર્શન નહીં કહેવાય, સમ્યક દ્રષ્ટિ કહેવાશે. આપણે જોયું ને પેલા જ, કેમ કે કેવળ જ્ઞાનની હાજરીમાં શાયિક સમ્યક્ત્વ હોય, અને શાયિક સમ્યક્ત્વ હોય તો સમ્યક્ત્વ મોહનીય પણ ના હોય ને મતિ જ્ઞાન પણ ના હોય. શુભ દ્રષ્ટિ. હા, શુભ દ્રષ્ટિ. હવે સદ્દ્રવ્યનો ક્ષય થતા અપાયની વિદ્યમાનતા હોય, સદ્દ્રવ્યનો ક્ષય થઈ ગયો એટલે સમ્યક્ત્વ મોહનીયનો પણ ક્ષય થઈ ગયો. બરોબર છે. એટલે દર્શન મોહનીય રહ્યું જ નહીં, અને અપાય છે એટલે મતિ જ્ઞાન છે. એના એક્ઝામ્પલ તરીકે શ્રેણિક. બરોબર છે. તો એમનું સમ્યક્ત્વ પણ સમ્યક દર્શન કહેવાય છે. બરોબર છે. પણ લખ્યું છે, એને પણ સમ્યક દર્શન કહેવાય. આમ શાયિક સમ્યક્ત્વ છે ને, સદ્દ્રવ્યનો ક્ષય થયો એટલે શાયિક સમ્યક્ત્વ થઈ ગયું. એ શાયિક સમ્યક્ત્વ છે અને મતિ જ્ઞાન છે, તો એને પણ સમ્યક દર્શન કહેવાય છે. પણ આપણે પેલા જે વ્યાખ્યા કરી એ હિસાબે એને આપણે સમ્યક દ્રષ્ટિ કહીએ છીએ, કાં તો શુભ દ્રષ્ટિ કહીએ છીએ. બરાબર છે. અને તે સમ્યક દર્શન સાદી કેમ છે તે કહે છે. સમ્યક દર્શન સાદી એટલે આદિ સહિત. બરોબર છે. એને સાદી કહેવાય. તો જે કાળે મિથ્યા દર્શનના કર્મ દલિકોને વિશુદ્ધ કરીને સમ્યક દર્શન રૂપે સ્થાપિત કરે છે, બનાવે છે, ત્યારે સાદી છે. મિથ્યા દર્શનના એટલે મિથ્યાત્વ મોહનીય એના કર્મ દલિકોને વિશુદ્ધ કરે અને એને કન્વર્ટ કરીને સમ્યક્ત્વ મોહનીય બનાવી દે. બરોબર છે. સમ્યક દર્શન રૂપે સ્થાપિત કરે એટલે શું? કે એનો રસ નીચોવીને મંદ કરી દે એટલે શું બની ગયું? એ જ દલિકો શું બની ગયા? સમ્યક્ત્વ મોહનીય. બરોબર છે. એટલે આ જયારે થયું તો એ એની બિગિનિંગ થઈ, સ્ટાર્ટિંગ થઈ. બરાબર છે. હવે જ્યારે અનંતાનુબંધીના ઉદયથી ફરી મિથ્યા દર્શન રૂપે પરિણમશે, કેમ કે ક્ષયોક્ષમ સમ્યક્ત્વ છે ને, સમ્યક્ત્વ મોહનીય છે એ કયું ક્ષયોક્ષમ છે? એ કયો જે છે ને સમ્યક દર્શન છે કે સમ્યક્ત્વ છે? તો ક્ષયોક્ષમ સમ્યક્ત્વ છે. અને ક્ષયોક્ષમ સમ્યક્ત્વ છે એ જો ત્યાંથી પડે તો મિથ્યાત્વમાં પરિણામ પામે પાછું. બરોબર છે. કાં તો મિથ્યાત્વ થાય, ક્ષયોક્ષમ સમ્યક્ત્વ કાં તો મિથ્યાત્વ થાય કાં તો ક્ષાયિક થાય. બરાબર ને? તો એનો અંત તો આવશે જ. મિથ્યાત્વ થશે તો પણ અંત આવી ગયો, અને ક્ષાયિક થયો તો પણ અંત આવી ગયો. બરોબર છે. એટલે ક્ષયોક્ષમ સંકિત છે એ સાદી શાંત છે,
એટલે અંત સહિત છે, સ અંત ઇઝ ઇક્વલ ટુ શાંત. હવે જે પર્યવ જ્ઞાનથી અંતથી સહિત હોય, પર્યવ જ્ઞાનથી એટલે કે અંતથી સહિત હોય તે સમ્યક દર્શન શાંત જ છે. એટલે જેનો અંત આવે એને શાંત કહેવાય ટૂંકમાં. શ્રેણિક વગેરે જ્યારે દર્શન સપ્તકનો ક્ષય કર્યો, દર્શન સપ્તક એટલે 7 પ્રકૃતિ, કઈ? સમ્યક્ત્વ મૌન્ય, મિશ્ર મૌન્ય અને મિથ્યાત્વ મૌન્ય, આ 3 દર્શન મૌન્ય, અને એની સાથે અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ, એટલે આ ટોટલ 7 જે કર્મ છે જે મિથ્યાત્વ માટે રિસ્પોન્સિબલ છે. કેમ કે સમ્યક્ત્વ મૌન્યમાં પણ થોડો થોડો મિથ્યાત્વનો રસ રહેલો છે, બરાબર છે. આ દર્શન શબ્દનો જ્યારે ક્ષય થઈ જાય એટલે મૂળમાંથી સાફ થઈ જાય, બરાબર છે. અને જે સમ્યક દર્શન મળે એને આપણે ક્ષાયિક સમ્યક્ત્વ કહીએ છીએ ને, તો એ ક્ષાયિક સમ્યક્ત્વની અપેક્ષાએ ત્યારે સમ્યક દર્શનની આદિ છે, અને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય, બરોબર છે, ત્યારે એનો અંત આવી જાય છે. ક્ષાયિક સમ્યક્ત્વનો કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે અંત આવી જાય છે. એ સમજાય છે? અને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારથી નવું ક્ષાયિક સમ્યક્ત્વ પેદા થાય. પેલા ક્ષાયિક સમ્યકનું જ્યારે ક્ષાયિકમાં થાય ત્યારે નવું થયું, હવે ક્ષાયિકનું હા. કેવળ જ્ઞાનમાં થયું ત્યારે નવું થયું. ત્યારે નવું થયું, બરોબર છે. નવું કેમ કહીએ છીએ? કેમ કે બિફોર કેવલ જ્ઞાન એને મતિ જ્ઞાન હતું, આફ્ટર કેવલ જ્ઞાન હવે એટલે કેવલ જ્ઞાન નહોતું ને મતિ જ્ઞાન હતું, અને કેવલ જ્ઞાન થયા પછી મતિ જ્ઞાન નથી ને કેવલ જ્ઞાન છે. એટલે જ્ઞાનની દ્રષ્ટિએ સમ્યક દર્શનમાં આ રીતે ભેદ કર્યો છે. શુદ્ધિની અપેક્ષા એક જ છે, સમજાય છે? શુદ્ધિની અપેક્ષા એ જ નહીં છે, પણ જ્ઞાનની અપેક્ષાએ ફરક પડે. હવે સાદી શાંત સમ્યક દર્શનનો કાળ. સાદી શાંત અને શુદ્ધ કર્મદલિકોની સાથે રહેનારી, સાદી શાંત અને શુદ્ધ કર્મદલિકોની સાથે રહેનારી રુચિરૂપ સમ્યક દર્શન એટલે સમ્યક્ત્વ મૌન્ય શોર્ટમાં, બરોબર છે. કેટલો કાળ હોય? એમ જે પૂર્વે નિર્દેશ દ્વારમાં પ્રશ્ન કર્યો હતો તેને વિચારતા ભાષ્યકાર કહે છે, તદ જગન્યન ઇત્યાદિ, એટલે ઓછામાં ઓછું અહીં અંતર મુહૂર્ત શબ્દમાં વ્યાકરણના સુપા એ સૂત્રથી સમાસ થયો છે, અને અત્યંત સંયોગ હોવાના કારણે કાળવાચી શબ્દને દ્વિતીય વિભક્તિ થઈ છે, બરોબર છે. આ બધો ગ્રામરનો વિષય છે, એને આપણે સ્પષ્ટ નથી કરતા. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે કે કોઈ જીવ 2 ઘડી સુધી સમ્યક દર્શનના પરિણામને અનુભવીને ફરીથી મિથ્યા દ્રષ્ટિ થાય, અથવા તેટલા સમય પછી કેવડી બને તો જગન્યથી અંતર્મુહૂર્ત કાળ થાય. સાહિક સમ્યક્ત્વ છે ને, સાહિક નહીં, ક્ષયોક્ષમ સમ્યક્ત્વ, બરોબર છે. એનો જગન્ય કાળ કેટલો? તો કે અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત પછી એને મિથ્યાત્વની પ્રાપ્તિ થઈ શકે, અથવા તો અંતર્મુહૂર્ત પછી એ છે ને એક ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે, બરોબર છે. ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે એટલે ક્ષયોક્ષમ સંકિતનો શું થઈ જાય? અંત આવી જાય. ક્ષયોક્ષમ સંકિત ઓછામાં ઓછું કેટલું? તો કે 2 ઘડી સુધી રહે અંતર્મુહૂર્ત, બરોબર છે. આ પ્રમાણે જગન્ય સ્થિતિને કહીને ઉત્કૃષ્ટ સ્થિતિનું નિરૂપણ કરતા ભાષ્યકાર કહે છે કે ઉત્કૃષ્ટ કેટલું? તો કે સાધિક એટલે થોડુંક વધારે એવું 66 સાગરોપમ સુધી સમ્યક દર્શન રહે, બરાબર છે. તો એ કઈ રીતે રહે? તો એ બતાવે છે કે 8 વર્ષની ઉંમરે સમ્યક દર્શન મેળવીને કોઈ દીક્ષા લે, બરોબર છે. કોઈ દીક્ષા લે મતલબ શું છે? મનુષ્ય જ હોય, એટલે કોઈ મનુષ્ય છે એને 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, બરોબર છે. એને એ જીવને 8 વર્ષ, હવે એનું આખું આયુષ્ય છે ને
મનુષ્યનું દીક્ષા લેનાર મનુષ્યનું હાઈએસ્ટ આયુષ્ય જે છે ને એ પૂર્વ કરોડ વર્ષ હોય, કરોડ વર્ષ હોય, એટલે કરોડ પૂર્વ વર્ષ હોય, બરોબર છે. હાઈએસ્ટ આયુષ્ય ક્યારે હોય? ત્રીજા આરાના અંત. હા, ના ના, અહીંયા પણ હોય ને. ત્રીજા આરાનો જે છે ને કાં તો છેડે પેદા થયો હોય, કાં તો જે છે ને ચોથા આરામાં પેદા થયો હોય સ્ટાર્ટિંગમાં. તો ચોથા આરાનો જે છે ને હાઈએસ્ટ કાળ કેટલો છે? તો કરોડ પૂર્વ વર્ષ છે. મહાવીદેમાં તો હોય છે, બરાબર છે. તો પૂર્વ કરોડ વર્ષ સુધી જે છે ને સમજો 8 વર્ષે દીક્ષા લીધી અને કેવલી થઈ ગયો, કેવલી નહીં, સોરી, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ અને આખું આયુષ્ય પૂરું કર્યું, એટલે એક જે છે ને કરોડ પૂર્વ એનું આયુષ્ય, એમાં 8 વર્ષ ઓછા, બરાબર છે. અને ઉત્કૃષ્ટ સાધના કરીને ક્યાં જાય? તો વિજય આદિ 4 વિમાનોમાંથી કોઈ એક વિમાનમાં જાય. દેવલોક. હા, એમાં પણ કયા? સર્વાર્થ સિદ્ધમાં. સર્વાર્થ સિદ્ધ નહીં, અનુત્તરમાં. અનુત્તરમાં છે ને જે 5 વિમાન છે એમાંથી સૌથી ઉત્કૃષ્ટ વાળો જે છે ને એ સર્વાર્થ સિદ્ધ છે, એને મૂકી દેવાનો. બાકીના જે 4 છે એમાંથી કોઈમાં પણ જાય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એની કેટલી હોય? તો 33 સાગરોપમ છે. એ પૂરી કરી અને ત્યાંથી પાછે ચવીને સમ્યક દર્શન સહિત પાછી મનુષ્ય પણ બને. એક મિનિટ, પેજ ચાલ્યું ગયું. હમ, 33 સાગરોપમ પછી ત્યાંથી જે છે ને ફરીથી મનુષ્ય પણ ઉત્પન્ન થાય. અને સમજો કે હાઈએસ્ટમાં હાઈએસ્ટ કેટલું? તો પાછું 1 પૂર્વ કરોડ, 1 કરોડ પૂર્વ, એમાં 8 વર્ષ ઓછા. કેમ કે પાછે સમજો કે એ એમાં જવું હોય વિજય આદિમાં, બરોબર છે, તો પછી 5 માંથી કોઈમાં પણ જઈ શકે પછી તો. કેમ કે કેવું છે, સર્વાર્થ સિદ્ધમાં જાય એનો એક ભાવ ફિક્સ હોય. સર્વાર્થ સિદ્ધમાં જાય ને છેલ્લામાં તો એક ભાવ ફિક્સ છે, બરાબર છે. એટલે અહીંયા 2 ભાવ થયા, એનું કારણ શું છે કે સર્વાર્થ સિદ્ધમાં નથી, બાકીના 4માં હોય છે. અને એ વિમાનોમાં ગયો અને ફરીથી એની સ્થિતિ પૂર્ણ થાય ત્યારે સમ્યક દર્શન સહિત મનુષ્ય ભાવમાં સંયમ પામી, બરોબર છે. એમાં પણ સમજો કે પૂર્વ કરોડ વર્ષ લઈ લો, વાંધો નથી, બરોબર છે. અવશ્ય સિદ્ધ થાય એટલે 3 ટાઈમ્સ પૂર્વ કરોડ વર્ષ, બરોબર. એટલે 3 કરોડ પૂર્વ થઈ ગયા અને પ્લસ 33 ને 33 એટલે 66 સાગરોપમ, બરોબર છે. અને એ પૂર્વ કરોડ વર્ષમાં સ્ટાર્ટિંગના જે છે ને 8 વર્ષ છોડી દેવાના. પણ આમ સાગરોપમની સામે 8 વર્ષ કેમ છોડ્યા? કારણ કે વીરતી 8 વર્ષ પહેલા ન લઈ શકાય, પણ સમ્યક્ત્વ તો આવી શકે ને? ખ્યાલ નથી, લગભગ છે ને કદાચ એવું હશે કે લઈને આવી શકતો હશે, પણ શરૂઆતના 8 વર્ષની અંદર સમ્યક્ત્વ ઉત્પન્ન થાય એવું નહીં બનતું હોય કદાચ. કારણ કે આ સેમ જીવ બીજા ભાવમાં જ્યારે પૂર્વ કરોડ વર્ષ થાય છે ત્યારે સમ્યક્ત્વ લઈને આવી શકે, પરભાવમાંથી લઈને આવી શકે, નવું નહીં પામી શકતો હોય કદાચ. અચ્છા, નાગકેતુને સમ્યક્ત્વ મળ્યું કે પહેલેથી આવ્યો? હા, નાગકેતુ ને સમ્યક્ત્વ પારણામાં મળ્યું એવું કંઈક હતું ને? એને જાતિ સ્મરણ નામ થયું ને પછી હા હા હા, એટલે હવે એમને સમ્યક દર્શન હતું કે નહીં એ ખ્યાલ નથી. હા, જાતિ સ્મરણ જ્ઞાન થયા પછી સમ્યક્ત્વ થયું હોય એમ પણ બની શકે, વજ્રસ્વામી પણ એમાં તો પછી હવે 8 વર્ષ ન ગણાય ને, 8 વર્ષની કેલ્ક્યુલેશન નહીં ગણાય. વજ્રસ્વામી પારણાની અંદર તો હું પણ કહું છું અંદાજે કદાચ. હવે ખ્યાલ નથી, કેમ કે કેવું છે, નાગકેતુને પણ અઠ્ઠમની ભાવના થઈ છે, એટલે અઠ્ઠમની ભાવના થઈ એટલે સમ્યક દર્શન હોય જ એવું જરૂરી નથી પાછું. વજ્રસ્વામી નો પણ એક્ઝામ્પલ છે. વજ્રસ્વામી તો સમ્યક તો લઈને આવ્યા છે. શાયિક સમ્યક તો હતું એમનું? શાયિક નહોતું,
ક્ષયોક્ષમ સમ્યક. શાયપસ્મિક લઈને આવ્યા હતા એમ. હા, પૂર્વભાવમાં સમ્યક દર્શન વાળા છે. ભલે પૂર્વભાવમાં સમ્યક દર્શન વાળા હોય પણ સમ્યક હા. દર્શન શાયિક ન હોય તો લઈ આવી શકાય. હા, એ તો ભરત મહારાજ વગેરે ક્યાં શાયિક હતું, સાથે લઈને જ આવ્યા છે. બધા સર્વાર્થ સિદ્ધમાંથી જ આવ્યા છે બધા. ભરત છે, બાહુબલી છે. અચ્છા. આ તીર્થંકરો શાયક સમ્યક જ લઈને આવે છે ને. કોઈ તીર્થંકર ને શાયિક સમ્યક તો જે છે ને સામાન્યથી નથી હોતું. ખાલી હમણાં જે છે ને આપણી પાસે એક્ઝામ્પલ ખાલી એ શ્રેણિક મહારાજાનું છે, પછી કૃષ્ણ મહારાજાનું છે, બરાબર છે. અને હા બસ. સત્ય કી વિદ્યાધર ને શાયિક છે કે નહીં ખ્યાલ નથી, લગભગ નથી. ઓકે. તો એક શાયિક જે છે એ મોટા ભાગના તીર્થંકરો ક્ષયોક્ષ સમિક લઈ આવે. આપણે હમણાં 24 તીર્થંકરે 24 ક્ષયોક્ષમ લઈને આવેલા, કોઈ શાયિક નથી લઈને આવેલું. અચ્છા. એટલે ક્ષયોક્ષમ સાથે આવી શકે. હમ. પછી તો કેવું છે કે લઈને આવ્યા ત્યારે જ્ઞાનનો ઉઘાડ કેટલો છે એના ઉપરથી એનું એક્સપ્રેશન નક્કી થાય. ડાયરેક્ટ એક્સપ્રેસ ન થઈ શકે, જેમ ભણે એમ જે છે ને એ બારે આવે. આમ થોડુંક જાણવું પડે કે ક્ષયોક્ષમ સમ્યક લઈને આવે તીર્થંકર સિવાયના જે લોકો લઈને આવે છે એમના નાનપણથી કે ગર્ભમાં પરિણામો કેવા હોય. પ્રોપર દ્રષ્ટાંતો છે ને કેવું છે, દ્રષ્ટાંતો મોટે ભાગે સાંભળેલા હોય છે. એકદમ પ્રોપરલી જે છે ને શાસ્ત્રમાં વાંચેલા આવા દ્રષ્ટાંતો કોઈ દિવસ એ પાછે લઈને આવ્યો છે એના ઉપર કોઈ ફોકસ પણ નથી ગયું, જોવું પડે. ચલો આપણે એમ માનીને પણ ચાલીએ ને કે 3 જે પૂર્વ કરોડ વર્ષના હતા એમાં 8 વર્ષ બાદ કરો કાં તો 8 વર્ષ રાખો, ચલો ને. પણ સાગરોપમની સામે કરોડ પૂર્વ વર્ષ કઈ જ નથી. હાજી બરાબર છે. બરોબર છે. એટલે એ તો આમ જરાક જ કહેવાય. એટલે 66 સાધિક એટલે થોડુંક અધિક, 66 સાગરોપમમાં થોડુંક અધિક એવું જે છે ને સમ્યક દર્શન હાઈએસ્ટ રહે, એના પછી અવશ્ય જે છે ને એની સિદ્ધિ થાય ને થાય. બરોબર છે. એટલે બીજો ઓપ્શન પણ આપ્યું કે 12મા દેવલોકમાં સમજો કે 22 સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે, એમાં 3 વાર ઉત્પન્ન થાય. તો પણ જે છે ને 66 થાય અને એના પછી એની અવશ્ય સિદ્ધિ થાય જ. બરાબર છે. હવે આપણે અહીંયા જે પ્રશ્નો હોય છે ને અમુક, એટલે જેટલા લોકો સાંભળે છે ખાલી કહું છું કે જ્યાં પણ થોડુંક મૂંઝવણ જેવું કે પ્રશ્ન જેવું લાગે, ડાઉટફુલ જેવું, કાં તો નથી ખબર, આપણે તો લેટ ગો કરી દઈએ, જવા દઈએ. પણ જો લખીને રાખો ક્યાંક અને ક્યાંક નજીકમાં મહાત્મા હોય ને પૂછવાનું થાય ને ક્લેરિટી થાય તો આપણે અહીંયા શેર પણ કરશું એ વસ્તુ. એટલે શેર કરવા થાય બધાને ખ્યાલ આવે. પાછળથી ગ્રુપમાં પણ મૂકી શકું. ઘણીવાર આનાથી શું થાય કે 3 જણાએ અલગ અલગ મહાત્માને પૂછ્યું તો ઘણીવાર 3 અલગ અલગ જવાબ મળે, એમાંથી આપણે ચિંતન મનન થાય, એમાંથી કોઈ યોગ્ય કેટલું છે શું નથી એ પણ ખ્યાલ આવે. સેકન્ડ થિંગ એટલે જવાબ. સેકન્ડ થિંગ કે ઘણીવાર 3 જે છે ને યોગ્ય હોય જવાબ, અને એનાથી આપણે જે છે ને આપણે વિચાર્યું એના કરતા જે છે ને કંઈક નવું પણ મળે. થોડું આવું કંઈક બી હોય તો નોટ ડાઉન કરતા રહેજો. ઓકે. ચાલો હવે શૈલેષીનો કાળ. પ્રશ્ન ખ્યાલ આવે ને? શું પૂછવાનું છે કે સાહિક સમ્યક્ત્વ છે જે લઈને ના આવ્યો હોય, સાયોપશમ સમ્યક્ત્વ કે કોઈ પણ સમ્યક્ત્વ, ચલો ને, લઈને ના આવ્યો હોય મનુષ્ય, તો એ 8 વર્ષ પછી જ પામી શકે કે એની પહેલા પણ પામી શકે? આટલો પ્રશ્ન છે. હાજી.
આજ આપણે જયારે શરૂઆત કર્યું ને આ ઘટના એટલે આ પોઈન્ટ નું એમાં જ લખ્યું હતું ને 8 વર્ષ ન્યૂન, એટલે એમાંથી એમના સમ્યક્ત્વ પહેલાના જે 8 વર્ષ છે એ માઇનસ કર્યા જ ને, એટલે 8 વર્ષે જ દીક્ષા અને સમ્યક્ત્વનું ક્યાંક જોડ્યું છે એમાં. હા એટલે મને એના ઉપરથી જ અંદાજો આવ્યો. એટલે ન્યૂન લીધું છે અને એટલે શું છે, આપણે ત્યાંથી જ શરૂઆત હા. કરીએ ને ભવની. મેં એના ઉપરથી જ ગણ્યું. છતાં પણ હવે સમજો કે એક નાગકેતુનું પણ એક્ઝામ્પલ છે સમજો. તો ઘણીવાર શું થાય ખબર છે કે ક્ષયોપસમ સંકિત છે તો એ પરભવમાંથી જે છે ને સમજો કે સમકિતિ છે, બરોબર છે. પરભવમાં સમજો કે સમકિતિ હોય, નાગકેતુ અથવા તો એ વજ્ર સ્વામી છે, જંબુ સ્વામી, આ બધા જે છે ને એ પેલાના ભાવની અંદર સમજો સમકિતિ હોય અને પછી આ ભાવમાં જન્મ્યા ત્યારે સ્ટાર્ટિંગમાં એ સમકિતિ હતા કે મિથ્યાત્વી હતા, અને કોઈ એવી ઘટના સ્ટાર્ટિંગમાં બની છે પછી એ ઘટનાથી શું સમજવું એમ, એટલે પૂછજો એટલે ક્લેરિટી થાય. કેવી રીતના છે કે પહેલો જે ભાવ છે એ ન્યૂન 8 વર્ષ ગણ્યો અને પછી તો સમ્યક્ત્વ સાથે જ લઈને ગયા છે, એટલે એમાં ક્યાંય હા, ન્યૂન પછી ન્યૂન નથી ગણ્યું. હા, પછી ન્યૂન નથી નથી ગણ્યું. લીધું. અને મેં એવું પહેલા બીજા એક પંડિતજી આગળ ભણતી વખતે સાંભળેલું કે જે એજ પ્રમાણે હોય ને, હવે બાળક છે તો એ પ્રમાણે એનામાં બાળકને જે પ્રમાણેનો વિવેક હોય એ પ્રમાણેનો જ એનામાં વિવેક હોય, સમ્યક દર્શન હોય ત્યારે. પછી એમ આપણે એક્સપેક્ટ ના કરી શકીએ કે એક એજેડ હોય કે એટલે ઉંમર લાયક હોય, યુવાન હોય એ પ્રમાણેનો એનામાં વિવેક હોય. બાળકને ના ના ઉંમર પ્રમાણે હા એની ભૂમિકા અનુસાર એની વય અનુસાર એનું જે ચાલતું ના ના, હોય. જો કેવું છે આધ્યાત્મિક ભૂમિકામાં વયનો રોલ ખરો, હા, પણ એટલે કેવું વય છે એ પ્રમાણે એટલું જેટલું કરી શકે વય પ્રમાણે જ કરી શકે ઉચિત કે એનું. એક વાત સમજો, સમ્યક દર્શનમાં પણ કેવું છે, તમારામાં સમજો કે કોઈક વ્યક્તિ છે એ 4 ચોપડી ભણેલો છે અને બીજો વ્યક્તિ જે છે ને એ 9 પૂર્વ ભણેલો છે, બંનેમાં સમ્યક દર્શન છે, બરોબર છે. સમ્યક દર્શનનો મતલબ શું છે, તમને જેટલું જ્ઞાન છે એટલું શુદ્ધ રહેશે, બસ જેટલું છે એટલે બરોબર છે. એ પ્રમાણે. યસ. એટલે આમાં જે આપણે આ લીધું એમાં પહેલામાં ન્યૂન કર્યું છે, બાકી સમ્યક દર્શન નથી સહિતના જ કર્યું નૂન. હા, લેવાનું બરાબર છે. હા, એ રીતનું છે. હા, અને એ ઉપશમ ન્યૂન જ જો મારા ખ્યાલથી નથી લઈ જવાતું, ક્ષરક્ષમિક લઈ જવાય છે આગલા ભાવમાં, શાયદ તો જાય જ, ઉપશમ નથી જતું. હા, ઉપશમ તો અમે ક્યાં હોય જ નહીં. હા, એટલે આ જાય સાથે જે છે છે ને, હા, અને થાય છે. હા, હા, એટલે શૈવક્ષમ સાથે જાય છે તો ખ્યાલ છે. પછી એવું હોય કે મનુષ્યમાંથી મનુષ્યમાં જાય ને જો, તો એને વમન કરવું પડે સમ્યક્તનું. મનુષ્યમાંથી હા, એ તો વમન થાય તો જ મને તો દેવમાં જ જાય ને, સમ્યક્તની તો જેવું, હાજરીમાં થાય હા. તો દેવમાં જ જાય. બરોબર છે. હવે શૈલેષીનો કાળ કે પૂર્વે સમ્યક દ્રષ્ટિ સાદી શાંત અને સાદી અનંત એમ 2 પ્રકારની છે. સમ્યક જે દ્રષ્ટિ છે એ 2 પ્રકારની છે, સાદી શાંત અને સાદી અનંત. અહીંયા સમ્યક દ્રષ્ટિ લખ્યું એટલે શું લેવાનું, ક્ષાયિક સમ્યક્ત્વ. ક્ષાયિક સમ્યક્ત્વ સાદી શાંત કઈ અપેક્ષાએ, એની આદિ તો થાય છે, અંત ક્યારે, કેવલ જ્ઞાન થાય અપાઈ ત્યારે. જાય છે ત્યારે. હા, અને સાદી અનંત ક્યારે, તો કે કેવળ જ્ઞાનથી સાદી, અને પછી ક્યારેય ન જાય, સિદ્ધ જે છે ને સિદ્ધ થાય ત્યાં સુધી સાથે જ રહે, એટલે એના પછી પણ એમ, એટલે સાદી અનંત. એમ જે કહ્યું હતું તેમાં સાદી શાંત એ અંશની ભાવના કરી. હવે સાદી અનંત એ અંશને કહે છે કે જે કેવલી મન વચન કાયા રૂપ યોગોથી સહિત હોય તે સહયોગ કેવલી છે, 13મા ગુણ સ્થાનકે. બરોબર છે ને, મન વચન કાયા રૂપ યોગ છે એનાથી સહિત ક્યારે છે, 13મા ગુણ સ્થાનકે, સહયોગી કેવલી છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી જ્યાં સુધી શૈલેષીને ન સ્વીકારે ત્યાં સુધી જે છે ને સહયોગી કેવલી કહેવાય, બરોબર છે. શૈલેષી એટલે ખબર છે ને, એકદમ સ્થિર અવસ્થા, એકદમ સ્થિર અવસ્થા. જે સ્થિર અવસ્થા છે એટલે મન વચન કાયાની સ્થિરતા, અત્યંત સ્થિરતા, બિલકુલ હલનચલન નહીં. એટલે બિલકુલ હલનચલન ના હોય એટલે એને યોગ નથી, યોગ નથી એટલે આત્મ પ્રદેશમાં કંપન નથી,
અને માટે નવા કોઈ કર્મ બંધાતા નથી. જૂના છે એ થોડોક સમય છે પછી ખતમ થઈ જવાના છે. એટલે શૈલેષી નો સ્વીકાર થાય એટલે 14મું ગુણસ્થાનક આવે, ત્યાં યોગનો નિરત થઈ જાય છે અને હવે એ અયોગી કેવલી કહેવાય છે. 14મું ગુણસ્થાનક છે. બરોબર છે. આને જ ભાષ્યકાર કહે છે કે શિલાઓનો સમૂહ એને શૈલ કહેવાય. શિલા એટલે પથ્થર, પથ્થરનો સમૂહ, ગ્રુપ, ડગલો એને શૈલ કહેવાય એટલે પર્વત. બરોબર છે. શૈલ એટલે પર્વત અને શૈલનો ઈશ એટલે સ્વામી, તે શૈલેષ. એટલે પર્વતનો સ્વામી એટલે મોટો પર્વત કોણ? તો કે મેરુ. બરોબર છે. એટલે મેરુ જેવી નિષ્કંપ અવસ્થા. બરોબર છે. શૈલેષનો ભાવ તે શૈલેષી એટલે કે સ્થિરતા. એટલે મેરુ જેવી સ્થિર અવસ્થા, નિષ્કંપ અવસ્થા તે શૈલેષી. અને એવી સ્થિર અવસ્થાને પામેલો એ શૈલેષી પ્રાપ્ત એવો કહેવાય. અને શૈલેષીનો કાળ કેટલો? તો કે મધ્યમ રીતે 5 રસ્વાક્ષરના ઉચ્ચાર જેટલો. મધ્યમ રીતે એટલે શું? જે રસ્વ અક્ષરો છે અ, ઈ, ઉ, ઋ અને લૃ, આ જે રસ્વ અક્ષર છે દીર્ઘ નહીં, એનો પણ મધ્યમ રીતે એટલે શું? કે ફાસ્ટ પણ નહીં બોલે, એકદમ સ્લો પણ ના બોલે, નોર્મલ જે ઉચ્ચાર થાય એવો ઉચ્ચાર કરે, એટલામાં જેટલો સમય લાગે. બરોબર છે. ત્યાર પછી એટલે એટલા સમય સુધી એ શૈલેષી રહે, એટલે કે સ્થિર રહે, મન વચન કાયના યોગોને સ્થિર કરી દે. અને ત્યાર પછી અવશ્ય એ સિદ્ધ થાય એટલે મોક્ષે જાય. ઈ શૈલેષીકરણ ઈ જ ને? હા, એ શૈલેષીકરણ એટલે શૈલેષીપણાનો જે છે ને ભાવ. ઓકે. હા હા. બરોબર છે. હવે સયોગ અને અયોગ એ બંને પ્રકારના ભવસ્થ કેવલી. ભવસ્થ એટલે સંસારમાં રહેલા. સંસારમાં રહેલા કેવલી બે પ્રકારના હોય, 13મા ગુણસ્થાનક અને 14મા ગુણસ્થાનક. 13મા ગુણસ્થાનક કે છે સયોગ કેવલી અને 14મા ગુણસ્થાનક કે છે અયોગ કેવલી. અને પછી શું થાય છે? સર્વ કર્મોથી રહિત સિદ્ધ. બરોબર છે. આ ત્રણેય સિક્વન્સથી એ સાદી અનંત સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. કારણ કે આદિ થઈ સયોગ થયો ત્યારે, એટલે 13મા ગુણસ્થાનકના બિગિનિંગમાં આદિ થઈ અને અનંત એટલે હવે એનો અંત નથી આવવાનો, પછી અયોગી થઈ જાય કે સિદ્ધ થઈ જાય એની દ્રષ્ટિ એવી ને એવી જ રહેશે. કારણ કે સાદી પણ આ રુચિ ક્યારે પણ નહીં જાય. બરોબર છે. એટલે આદિ થઈ છે આ રુચિની. સમ્યક દ્રષ્ટિ રૂપ જે રુચિ છે, જે પરિણામ છે, એ હવે ક્યારેય પાછો જશે નહીં. બરોબર છે. હવે થોડુંક ગ્રામેટિકલ આપણે, હા એ બસ ગ્રામેટિકલ જે સંસ્કૃત છે એમાં એનું ડિસ્કશન છે અહીંયા કે સમ્યક દ્રષ્ટિ સાદી પર્યવસાન એવો સ્ત્રીલિંગમાં પ્રયોગ સયોગ અને અયોગ ભવસ્થ કેવલી અને સિદ્ધો રુચિથી અલગ નથી અને રુચિ તેમનાથી અલગ નથી એમ જાણવા માટે કહે છે. સમ્યક દ્રષ્ટિ પોતે રુચિ છે અને જે છે ને એ રુચિ અને આત્મા અપેક્ષા એક છે, એટલે માટે જે છે ને સ્ત્રીલિંગનો પ્રયોગ કર્યો છે. પર્યવસાના લખ્યું છે ને એ સ્ત્રીલિંગ પ્રયોગ છે. તો સમ્યક દ્રષ્ટિ પોતે રુચિ રૂપ છે, એ સ્ત્રીલિંગ જ છે જ. આની સાથે જે છે ને એ એક કર્યું છે, એની સ્થિતિને સ્ત્રીલિંગમાં જે છે ને બેસાડ્યું છે એમ જણાવવા માટે, અથવા તો સાદી અનંત સમ્યક દ્રષ્ટિ જે કહી તેને સયોગ કેવલી વગેરે અનુભવે છે માટે સ્ત્રીલિંગમાં પ્રયોગ છે. કે આવી સમ્યક દ્રષ્ટિને, બરોબર છે, તો દ્રષ્ટિ પોતે સ્ત્રીલિંગ છે ને, તો એને જે છે ને સયોગ કેવલી અનુભવે છે માટે સ્ત્રીલિંગમાં પ્રયોગ કર્યો છે. હવે આગળ વિધાન બતાવે છે. હવે વિધાન દ્વારને વિચારતા ભાષ્યકાર કહે છે જે કરાય તે વિધાન. વિધાન, ભેદ, પ્રકાર એ બધા શબ્દો જે છે ને એ સમાન અર્થવાળા છે. બરોબર છે. પછી વિધાન એ પણ કરવાની વાત છે, ભેદ પણ કરવાની વાત છે, પ્રકાર પણ કરવાની વાત છે. એટલે ઇન શોર્ટ આપણે હવે ક્લાસિફાય કરવાનું છે. કોને? સમ્યક દર્શનને. બરોબર છે. એટલે એના ટાઈપ્સ વિચારવાના છે. તો હવે સાધન દ્વારમાં
સમ્યક દર્શનના નિસર્ગ અને અધિગમ એ બે ભેદો કયા? બરોબર છે. સાધન દ્વારમાં જે છે ને નિસર્ગ અને અધિગમ એ પ્રકારે બે ભેદ કયા છે ને? તો હવે તમે ભેદ કહી દીધા છે, તો હવે ફરીથી કેમ ભેદ બતાવો છો? તો કે અમારે જુદી રીતે બતાવવા છે. બરાબર છે કે સાધન દ્વારમાં સમ્યક દર્શનના ભેદનું પ્રતિપાદન અભિષ્ટ નથી, કે અમારે ત્યાં ભેદ કહેવાની બુદ્ધિથી ભેદ નથી કીધા. ત્યારે અમારે ટાઈપ્સ નહોતા કેવા, અમારે બતાવવું હતું એનું નિમિત્ત શું હોય. બરાબર છે. નિમિત્તમાં કયા કયા પ્રકાર હોય એ બતાવવા હતા. સમ્યક દર્શનમાં પ્રકાર હોય એ બતાવવાની જે છે ને અમારું ત્યાં ઇન્ટેન્શન નહોતું. એટલે સમ્યક દર્શનની ઉત્પત્તિમાં જે ક્ષય વગેરે નિમિત્ત બને છે ને, બરોબર છે, તેના ભેદો જે છે ને એ હવે અમે બતાવીએ છીએ. બરોબર છે. અહીં તો તે નિમિત્તથી જે કાર્ય ઉત્પન્ન થઈ, અચ્છા, જ્યાં પહેલા બતાવ્યું હતું ને સમ્યક દર્શનની ઉત્પત્તિમાં ક્ષય વગેરે જે નિમિત્ત બને છે, એટલે ક્ષય વગેરેના જે નિમિત્ત બને છે, ઇન શોર્ટ, તો ક્ષય વગેરેના નિમિત્ત કોણ બને છે? તો કે નિસર્ગ કે અધિગમ. બરોબર છે. અને હવે નિમિત્તથી જે કાર્ય ઉત્પન્ન થઈ, બરોબર છે, એ કાર્ય ત્રણ પ્રકારે છે, ક્ષય, ઉપશમ કે ક્ષય ઉપશમ. એ રીતે અમે ત્રણ ભેદ બતાવશું. આ રીતે હવે પછીના સૂત્રમાં કેવાશે તે સંખ્યા દ્વારનો તથા આ વિધાન દ્વારનો અને સાધન દ્વારનો ભેદ સ્પષ્ટ બતાવ્યો છે. બરોબર છે. હવે પછીના સૂત્રમાં બતાવશે ભેદ. હવે સમ્યક દર્શનના ક્ષાયિક, ઔપશમિક અને ક્ષયોપશમિક એમ ત્રણ ભેદો છે. સંખ્યા દ્વારમાં સમ્યક દર્શન વાળા જીવોના જે છે ને ભેદનું પ્રતિપાદન કર્યું. સંખ્યા દ્વારમાં સમ્યક દ્રષ્ટિ વાળા જે છે ને, સમ્યક દર્શન વાળા જે જીવો છે એના ભેદો બતાવ્યા. સમ્યક દર્શન કેટલા છે અથવા તો સમ્યક દર્શન વાળા જીવો કેટલા છે એવા પ્રશ્ન વાક્યના નિર્ણય વાક્યમાં પણ સમ્યક દર્શનનો અસંખ્ય છે. કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવો કેટલા છે? સમ્યક દ્રષ્ટિ જીવો કેટલા છે? તો કે અસંખ્ય છે. બરોબર છે. માટે સમ્યક દર્શનો અસંખ્ય છે, કેમ કે બધાનું પોતપોતાનું સમ્યક દર્શન છે ને. અર્થાત સમ્યક દર્શન વાળા જીવો અસંખ્ય છે એમ કહ્યું. હવે પૂર્વ પક્ષ અહીંયા પ્રશ્ન કરે છે કે સમ્યક દર્શન વાળા એવો અર્થ તો સમ્યક દર્શન શબ્દને મત પ્રત્યય લાગ્યો હોય તો થાય, અન્યથા નહીં. તમે જે છે ને સમ્યક દર્શન અસંખ્ય છે એનો અર્થ શું કર્યું કે સમ્યક દર્શન વાળા જીવો અસંખ્ય છે એમ કર્યું. તો કે સમ્યક દર્શન વાળા એમાં જે છે ને તમે વાળા એવો અર્થ જે કરો છો તેમાં મતુપ એટલે એમાં શું કહેવાય કે એ સંસ્કૃતમાં પ્રત્યય જે છે ને મતુપ લાગ્યો હોય તો આવો અર્થ થાય, નહીં તો ન થાય. તો એનો જવાબ આપે છે, બરોબર છે, કે મતુપ પ્રત્યયનો લોપ થયો છે. લાગેલો છે પણ લોપ થયો છે. બરોબર છે. હવે ગ્રામરનો વિષય છે. અથવા સમ્યક દર્શન અને સમ્યક દર્શની બંનેનો અભેદ કર્યો છે. એટલે ઉપચારથી સમ્યક દર્શન શબ્દથી સમ્યક દર્શન વાળા એ રીતે પણ અર્થ સમજી શકાય. કાં તો પછી હર્ષ આદિ શબ્દોને વાળા અર્થમાં અપ્રત્યય લાગે છે. એટલે અમુક અમુક જે શબ્દો છે એવા છે જેમને જે છે ને વાળા એવો અર્થ કરવો હોય તો અપ્રત્યય લાગી જાય. એટલે સમ્યક દર્શન શબ્દ હર્ષ આદિ શબ્દોમાં હોવાથી, એટલે હર્ષ વગેરે, એટલે અમુક નિયમો છે કે આ શબ્દો હોય એને વાળા લગાવવું હોય તો અપ્રત્યય લગાવી દો તો વાળા થઈ જાય, વાળો એવો અર્થ થાય. અને એ રીતે અપ્રત્યય લગાડીને સમ્યક દર્શન વાળા એવો અર્થ કરી શકાય છે. તેથી સાધન, વિધાન અને સંખ્યા એ ત્રણ દ્વારોને પરસ્પર ભેદ જે છે ને યુક્ત છે. સાધન અલગ વસ્તુ છે, બરોબર છે, કેમ કે એ સાધવાનું જે છે ને કારણ બને છે. વિધાન એ ભેદ પાડે છે અને સંખ્યા એમાં કાઉન્ટિંગ ની વાત છે. બરોબર છે. એટલે ત્રણેય જે છે ને દ્વારો અલગ અલગ છે. હવે ભેદોને કહેવામાં પ્રવર્તતા અભિન્ન એવી એક જ રુચિના ભેદો અયુક્ત છે એમ માનતા
અને નિમિત્તના કારણે થતા ભેદોને બતાવતા ભાષ્યકાર કહે છે. શું? કે અપેક્ષા એ કેવું છે કે ભલે તમે ભેદો બતાવો પણ સમ્યક દર્શન જેને જેને છે એ બધાને રુચિ હે ઉપાદેય સરખી છે. બરાબર છે? સમજાય છે? બધામાં વિવેક સરખો છે. માટે રુચિના જે છે ને તમે ભેદો કરશો, કેમ કે સમ્યક દર્શન રુચિ રૂપે છે, તો એના ભેદ કરશો તે બરાબર નથી. અને નિમિત્ત કારણે થતા જે ભેદો છે, બરોબર છે, રુચિ તો અંદરમાં પ્રગટે છે, નિમિત્ત કારણ બહાર છે, એના કારણે જે ભેદો છે, બરોબર છે, એ હવે બતાવે છે. બરોબર છે? નિમિત્ત કારણ એટલે હેતુ, અને હેતુ જે છે ને હેતુના 3 પ્રકાર હોવાથી સમ્યક દર્શન ક્ષય આદિ 3 પ્રકારનું છે. એટલે અંદરમાં રુચિ, તત્વની રુચિ એ સમ્યક દર્શન છે. બરોબર છે? તો એ રુચિ પ્રગટ કરવા માટે કારણ 3 છે: ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ. સમજાય છે કે નહીં? હાજી. તો હેતુના 3 પ્રકાર બતાવે છે કે સમ્યક દર્શન ક્ષય આદિ 3 પ્રકારનું છે. એ પદથી એટલે સમ્યક દર્શન અમે પદથી કાર્યનો ઉલ્લેખ કર્યો છે કે કાર્ય શું છે સમ્યક દર્શન, અને એના કારણો શું છે એટલે હેતુઓ શું છે, તો કે ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ. અને બધા મળીને ઇન ધ સેન્સ કે પોતપોતાની રીતે કાર્ય એક જ ઉત્પન્ન કરે છે. શું? તો કે તત્વની રુચિ કે તત્વની શ્રદ્ધા. બરોબર છે? જેવી રીતે માટી, પાણી, છાસ એ 3 મળીને માટી, પાણી, છાસની છાણ, બરોબર છે, એ 3 મળીને ઉપદેશનક એટલે ઉપદેશ આપવાનો જે હોલ હોય, બરોબર છે, આ 3 મળીને એક હોલ બનાવ્યો, સમજાય? રૂમ બનાવ્યો. તે રૂમ બનાવવા રૂપ એક કાર્ય કરે છે. બરોબર છે? તેવી રીતે ક્ષય વગેરે 3 મળીને એક કાર્ય કરતા નથી. 3 મળી નથી કરતા, ખબર છે ને? ક્ષય અલગ વસ્તુ છે, ઉપશમ અલગ વસ્તુ છે, ક્ષયોપશમ અલગ વસ્તુ છે. બરોબર છે? તો એ રીતે એક કાર્ય 3 મળીને એક કાર્ય એ રીતે નહીં લેવાનું. 3 મળીને એટલે શું કે 3 જ્યારે કાર્ય કરે છે, સમજો એક સાથે પણ કરતા હોય, એકમાં આ કરતો હોય, એક જીવમાં, બીજામાં આ કરતો હોય, ત્રીજામાં આ કરતો હોય, 3 ની અંદર છતાં 3 ની અંદર કાર્ય સેમ થશે. એટલે તત્વની રુચિ થશે, તત્વની શ્રદ્ધા થશે. તો એ રીતે કાર્ય નથી કરતા, પરંતુ ક્ષય વગેરે એક એક ભિન્ન કાર્ય કરે. બરોબર છે? ક્ષય એટલે કે દર્શન સપ્તકનો ક્ષય ક્યારેય નાશ ન પામે તેવી અને સઘળા દોષોથી રહિત ભિન્ન રુચિ પ્રગટ કરે છે. દર્શન મોહનીનો ક્ષયોપશમ પણ બીજા જ પ્રકારની રુચિને ઉત્પન્ન કરે છે, અને ઉપશમ પણ બીજા જ પ્રકારની રુચિને ઉત્પન્ન કરે છે. બરોબર છે? શું કહે છે કે 3ની ઇફેક્ટ સરખી નથી. ભલે બધામાં રુચિ છે, જનરલ રુચિ તરીકે તમે એને એક કહો તો બરાબર છે, પણ રુચિમાં પણ ભેદ છે. બોલો, ક્ષયમાં જેવી ક્લેરિટી હોય એવી ક્ષયોપશમમાં ન હોય. બરાબર છે? અને ઉપશમમાં ક્ષય જેટલી ક્લેરિટી ભલે હોય, પણ ઉપશમની તાકાત ક્ષય કરતા ઘણી ના ઓછી છે. ક્ષય તો કાયમ માટે રહે ને, અનંતકાળ સુધી. અને ઉપશમ શોર્ટ લાસ્ટેડ છે. હા. પછી બળની અપેક્ષાએ પણ એક ક્ષયોપશમ જે છે એ ઉપશમ કરતા બળવાન છે, કારણ કે ટકી રહે છે. એટલે બધામાં ફરક છે. આથી ક્ષય આદિ હેતુઓથી જે સમ્યક દર્શન રૂપ કાર્ય થાય છે, એ કાર્ય પણ બરોબર છે, ભલે આપણે રુચિરૂપ કહીએ, પણ 3 અલગ અલગ પ્રકારનું છે. બરોબર છે? એટલે કે ત્રણેયમાં તરતમતા અલગ અલગ હોય. હા, ભેદ છે ત્રણેયમાં. પરિણામની દ્રષ્ટિએ ક્ષય અને ઉપશમ
સરખા હા છે, ઓકે પણ પાછી સ્ટ્રેન્થ ની અપેક્ષાએ ભેદ છે પાછું. એટલે 3 કાર્ય કીધું. 3 કાર્ય થયા. તો એ પ્રશ્ન કરે છે કે તે હેતુ કયા છે? તો કે ક્ષય વગેરે હેતુઓ છે, બરાબર ને? ક્ષય, ઉપશમ અને એનું કાર્ય રુચિ, પણ રુચિમાં પણ ભેદ હશે. તો હવે સૌથી પહેલા સ્ટાર્ટિંગ થી ડિસ્કસ કરવાનું છે કે ક્ષય વગેરે જે હેતુઓ છે, તો કે કોના ક્ષય વગેરે? એવા પ્રશ્નના જવાબમાં કહે છે કે આવરણીય એટલે કે ઢાંકનાર, સમ્યક દર્શનને ઢાંકનાર જે કર્મ છે કર્મના એના ક્ષય વગેરે. હવે સમ્યક દર્શનને ઢાંકનાર કોણ છે? દર્શન મૌન્ય દર્શન મૌનીય કાં તો દર્શન સપ્તક, બરોબર છે? તો અહીંયા હમણાં મુખ્ય દર્શન મૌનીય કર્મ લીધું, એના ક્ષય વગેરેથી સમ્યક દર્શન થાય છે, બરોબર છે? કર્મણા ઇતિ એટલે આત્માથી જુદા થયેલા કર્મના ક્ષયથી. કર્મના ક્ષય થયો એટલે આત્માથી જુદા થઈ ગયા ને. નહીં કે વાસના આદિના ક્ષયથી. કર્મ જે છે એનો નાશ થયો, બરોબર છે? વાસનાથી શું લેવા માંગે છે જોવું પડશે. આગળ કદાચ સ્પષ્ટ કરશે, કેમ કે લખ્યું છે. આને સ્પષ્ટ કરતા ભાષ્યકાર કહે છે કે અનંતાનુબંધી આદિ દર્શન સપ્તકના ક્ષયથી, ક્ષય આદિથી આ ફૂટનોટના નંબર ઉપર તો દેખાતા જ નથી. અહીંયા આપ્યું છે ઉપદેશનક. ઉપદેશનક નો નીચે ચોખવટ કરી હશે. આ 1 નંબર ક્યાં છે તો પછી? એ જે ટ્રાન્સલેશન કર્યું છે ને એની ચોખવટ કરી છે કે આ રીતે ટ્રાન્સલેશન કરી દે. અને બીજા નંબરે સિદ્ધ શેણગણીની ટીકામાં ઉપવેશનક એવો પાઠ છે, અને ત્યાં જે છે ને એવા પાઠનો જે અર્થ છે એ સભા કે હોલ એવો અર્થ થાય છે, અને માટે અહીંયા પણ એ રીતે અર્થ કર્યો છે, કેમ કે જુદો અર્થ મળ્યો નથી ક્યાંય. એટલે કદાચ એ જ અર્થ હોય એમ સમજીને એ અર્થ કર્યો છે. ઠીક છે, તો એક્ઝામ્પલની જ વાત છે. ચ શબ્દનો પ્રયોગ અન્ય સમાન પ્રકૃતિઓના સંગ્રહ માટે છે. ચ લખ્યું છે ત્યાં, એટલે એના જેવી જે પ્રકૃતિઓ છે. કેમ કે દર્શન મૌનીય બોલો તો એના જેવી કે એને સપોર્ટ કરનાર કોણ? તો કે અનંતાનુબંધી, ક્રોધમાન માયાલોભ, બરોબર છે? એ બધા મળીને શું કરે છે? તો કે એ સમ્યક દર્શન નામના ગુણને આવરે છે, ઢાંકે છે, બરોબર છે? અને કા તો ચ શબ્દનો પ્રયોગ જે છે ને અવધારણ માટે કર્યું છે. અવધારણ માટે એટલે શું? કે શું કહેવાય કે જકાર, એટલે ફિટ બેસાડવા માટે, બરોબર છે? બીજાઓ દર્શન મહોત્સવ એવા પાઠને જ બોલતા નથી, માનતા નથી. કોઈ જે છે ને એવું કહે છે કે જે છે ને દર્શન મહોત્સવ જે લખ્યું છે એવું પાઠ જે છે ને બોલતા નથી અથવા તો માનતા નથી. ટીકા વાંચી તો ખ્યાલ આવે નથી, ખબર નહીં પડે. ઠીક છે. સમ્યક દર્શનને ઢાંકનારા દર્શન મોહનીય કર્મના ક્ષય, ઉપશમ અને ક્ષય ઉપશમ, આ 3 થી સમ્યક દર્શન થાય છે. તદ યથા પદ ઉદાહરણનો ઉલ્લેખ કરવા માટે છે. ત્યાં શબ્દ હશે, એક્ઝામ્પલ આપ્યો હશે.
ક્ષય સમ્યક દર્શનમ ઇત્યાદિ સમ્યક દર્શનને ઢાંકનારા એટલે કે રોકનારા દર્શન મૌની વગેરે કર્મ ના ક્ષય આદિથી થયું હોવાથી ક્ષય સમ્યક દર્શન, ઉપશમ સમ્યક દર્શન અને ક્ષયોપશમ સમ્યક દર્શન એમ કહેવાય છે. ક્ષય એટલે શાયિક, એટલે કે આ ત્રણ હેતુ હોવાથી એના એવા એવા નામ પડે છે. ક્ષયથી થયું છે એને શાયિક કહેવાય, ઉપશમથી થયું છે એને ઔપશમિક કહેવાય, અને ક્ષયોપશમથી થયું એને ક્ષયોપશમિક સમ્યક્ત્વ કહેવાય, એ સમ્યક દર્શન કહેવાય. હવે ક્ષય સમ્યક દર્શન વગેરે જેમ કાર્ય વગેરેમાં જેમ કાર્ય ભેદ સ્વીકાર્યો છે તમે, તેમ પ્રકર્ષ ભેદ પણ જાણવું એમ ચ શબ્દથી સૂચન થાય છે. આ પ્રકર્ષ ભેદ શું છે? તો કે છે કે ઔપશમિક, ક્ષયોપશમિક અને ક્ષાયિક એ ત્રણમાં પછીના સમ્યક દર્શનમાં વિશુદ્ધિ અધિક છે. જે ક્રમ કેમ લીધો આમ? તો કે ઉપશમિક કરતા ક્ષયોપશમિક વધારે વિશુદ્ધ છે અને ક્ષયોપશમિક કરતા ક્ષાયિક. બરોબર છે. વિશુદ્ધ એટલે ક્રિએટ એ ક્લેરિટી નહીં. અહીંયા વિશુદ્ધિથી આપણે પેલા પણ ચોખવટ કરી હતી. વિશુદ્ધિ એટલે શું લેવાનું? બળ લેવાનું. બરોબર છે. એનું જે સ્ટ્રેન્થ છે ને, ટકી રહેવાની તાકાત, સમજાય છે? બાકી ક્લેરિટી લેશો તો ઉપશમ અને ક્ષયમાં સરખું આવશે. જો કે આ ત્રણમાં ક્ષય સમ્યક દર્શન પ્રધાન છે. પ્રધાન એટલે શું છે? મુખ્ય છે. તેથી પૂર્વે તેનો પ્રથમ ઉલ્લેખ કર્યો. પેલા જે છે ને એનો પેલા ઉલ્લેખ કર્યો તો ક્ષય વગેરે એમ લખ્યું છે ને, તો ક્ષયને પ્રદાન કર્યું. કેમ? તો કેમ કે એ મેન છે, એ સૌથી શુદ્ધ છે અને બળની દ્રષ્ટિએ પણ સૌથી જે છે ને વધારે, કેમ કે અનંત છે, એનો અંત નથી આવતો. પણ હમણાં પ્રકર્ષ બતાવવાનો હોવાથી હમણાં જે સિક્વન્સ લીધી પ્રકર્ષની અપેક્ષા. પ્રકર્ષ એટલે શું? કે આનાથી આ ચડ્યા તો આનાથી એસેન્ડિંગ ઓર્ડર. તેનો છેલ્લે ઉલ્લેખ કર્યો છે કોનો? ક્ષાયિકનો, કારણ કે સૌથી પ્રકૃષ્ટ છે. હવે ઉદયના અભાવરૂપ ઉપશમથી થયેલું સમ્યક દર્શન ઔપશમિક કહેવાય ને. ઉદયનો કમ્પ્લીટ અભાવ છે, બરોબર છે, તો એ ઔપશમિક છે. આત્માથી કર્મ જુદા થવારૂપ ક્ષયથી અને ઉપશમથી થયેલું એ સમ્યક દર્શન ક્ષયોપશમિક છે. એટલે ક્ષયથી એટલે શું કર્યું છે? તો કે જે છે ને એ રસ નીચોવ્યો છે, અને ઉપશમથી શું કર્યું છે? તે આગે પાછું કર્યું છે, એટલે દબાવી રાખ્યું છે. એક ક્ષયોપશમિક છે, બરોબર છે. અને કર્મના ક્ષયથી થયેલું એટલે કે પૂરેપૂરું કર્મ નીકળી જાય એ સમ્યક દર્શન ક્ષાયિક છે. અહીં ઔપશમિક વગેરેનો જે ક્રમથી ઉલ્લેખ કર્યો છે તે ક્રમથી પરસ્પર વિશુદ્ધિમાં એટલે નિર્મલતામાં પ્રકર્ષ છે, બરોબર છે. અર્થાત પછીના સમ્યક દર્શનમાં તત્વનો બોધ અધિક થાય છે, બરોબર છે. અધિક ઇન ધ સેન્સ કે એ લાસ્ટિંગ ની અપેક્ષા જ છે, બરોબર છે. અને એનું કારણ પણ અહીંયા બતાવી દીધું જો નેક્સ્ટ પેરેગ્રાફમાં, કે ઔપશમિક સમ્યક દર્શન બધાથી અધિક મલિન છે. એનું કારણ શું બતાવ્યું? મલિન કઈ અપેક્ષાએ કહે છે? તો કે અલ્પકાળ રહેનારું છે. સમજાય છે? લોંગ લાસ્ટિંગ ની અપેક્ષાએ જે છે ને એ મલિન એટલે મેલું કે એ ચોખ્ખું, એની જે છે ને એનો ભેદ પાડ્યો છે. બોધની ક્લેરિટીની અપેક્ષા એની, બરોબર છે, અનુભવની અપેક્ષા એની. તથા ઔપશમિક સમ્યક દ્રષ્ટિ ફરી મિથ્યાત્વને પામે છે, બરોબર છે. અને નિયમ છે કે પામે જ, બરોબર છે. કાં તો કેમ? એટલે મિથ્યાત્વને પામે એવું નહીં, સોરી, એ પછી ક્ષયોક્ષમમાં પણ કન્વર્ટ થઈ શકે છે. હા. અહીંયા એક 1 નંબર લખ્યો છે, ક્યાં આપ્યું છે?
નેક્સ્ટ પેજમાં હશે. અચ્છા, જો જે છે ને અહીંયા નીચે લખ્યું છે કે આગમના મતે ઉપશમ સમ્યક્ત્વને પામેલો જીવ ત્રણ પુંજ ન કરે, તેથી ઉપશમ સમ્યક્તનો કાળ પૂર્ણ થયા છતાં નિયમા મિથ્યાત્વને પામે. આ આગમિક મત છે, એટલે સૈદ્ધાંતિક મત. ખબર છે ને, બે મત છે, એક સૈદ્ધાંતિક મત, એક કર્મગ્રંથિક મત. એટલે કર્મગ્રંથમાં જોશો તો ત્રણ પુંજની વાત આવશે. ઉપશમ પછી ત્રણ પુંજની વાત આવે છે ને. હા બરાબર. હા, બાકી સૈદ્ધાંતિક મતે શું છે કે ઉપશમ સમ્યક્ત્વને જે પામેલો હોય ને એ ત્રણ પુંજ ન કરે, એટલે નિયમા જે છે ને એ મિથ્યાત્વ પામે છે. તો આ આગમિક મત છે, એટલે કે સૈદ્ધાંતિક મત છે. ખ્યાલ આવે છે? આવા અમુક મતાંતરો છે, તમને ખબર છે ને? પૂર્વના જે અમુક આચાર્યો છે ને એ બે અલગ અલગ મતના છે. દાખલા તરીકે જે છે ને, જે આપણે કહીએ ને કે અપુનર્બંધક આત્મા 70 કોડાકોડીની સ્થિતિ ફરીથી ન બાંધે. ખબર છે? અપુનર્બંધક આત્મા 70 કોડાકોડીની સ્થિતિ ફરીથી ન બાંધે. હા, એ લગભગ કર્મગ્રંથિક મત છે. સૈદ્ધાંતિક મત શું કહે છે ખબર છે? કે એ 70 કોડાકોડી બાંધી શકે સ્થિતિ, એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકે, ઉત્કૃષ્ટ રસ ન બાંધે. સ્થિતિ ને રસમાં ફરક છે. એવું છે. પણ આ ઔપસમિક નો કાળ અંતર્મૂર્ત જ હોય ને? હા, એ અંતર્મુખ ફિક્સ. એટલે સૈદ્ધાંતિક અને કર્મગ્રંથિક એમાં ઘણા મતાંતરો છે. ચાલો હવે, એટલે આ જે મતાંતર જે બધા મિથ્યાત્વને પામે, બરોબર છે, કેમ કે ઉપશમ સમ્યક તો માત્ર અંતર્મુરજ જ સૂજી હોય. આ કયો મત છે? તો કે આગમિક મત છે. અને આમ પણ એટલું તો છે જ કે ઉપશમિક સમ્યક્ત્વ વાળો નિયમમાં પડે તો ખરા જ ઉપશમ માંથી. બરોબર છે. ઉપશમ સમ્યક્ત્વમાં વર્તતો જીવ જો કાળ ન કરે તો મિથ્યાત્વ જ પામે, એવો આગમિક મત છે. આગમિક મત શું છે કે ઉપશમ સમ્યક્ત્વ છે અને ઉપશમ સમ્યક્ત્વમાં વર્તતો જ્યારે છે ત્યારે જો કાળ ન કરે, બરોબર છે, તો એ મિથ્યાત્વને જ પામે. કાળ ન કરે એનો અર્થ કાળ એટલે એટલે મરી જાય. હા, એટલે જો મરે નહીં, જીવતો હોય, એટલે સમજો કે લાસ્ટ મોમેન્ટ ઉપર ઉપશમ સમ્યક્ત્વ આવ્યું ને એ મરી ગયો, બરોબર છે, તો મિથ્યાત્વને પામે એવો નિયમ નહીં. ઓકે. હા, તો અહીંયા બી મત ભેદ આવે છે ને. કર્મગ્રંથમાં એમ કે છે ઉપશમ સમ્યક્ત્વ વાળો ક્યારે બી મૃત્યુ ન પામે. હા. હે ને? હા, ઓકે ઓકે. આવા તો ઘણા બધા છે મતાંતરો, અને ઇન્ટરેસ્ટિંગ છે. એટલે વિચારવા યોગ્ય પણ છે, કેમ કે આ મતાંતરો છે ને કઈ એનો કોઈ સોલ્યુશન નથી. તમારે બંનેને સ્વીકાર કરવા પડે. આ તો આપણે કર્મગ્રંથ ભણ્યા હોય એટલે કાં તો વધારે એ ભણાતું હોય માટે વધારે આપણે ધ્યાનમાં એ હોય. સમજાય છે? આમ છે ને, હા બરાબર. તમે જોશો ને તો રસબંધ અને સ્થિતિબંધ, સમજો અપુનર્બંધકની વાત, તો રસબંધ અને સ્થિતિબંધ છે ને બેની વચ્ચે આમ લાગે કે શું ફરક છે, એટલે એના જે કારણો છે ને, રસબંધ આમ લેશિયા ઉપર ડિપેન્ડ કરે છે, સ્થિતિબંધ જે છે ને એ કશાય ઉપર ડિપેન્ડ કરે છે. હવે લેશિયાનો ડેફિનેશન તમે જોવા જાવ તો કાશાયિક પરિણામ એવું આવે. હા, બરોબર છે.
એટલે એકદમ સ્પષ્ટ ભેદ તમે ન કરી શકો. એટલે પછી આમ બેને હમણાં તો માન્ય રાખવું પડે જ્યાં સુધી જે છે ને એકદમ એ કોઈ જે છે ને કોઈ કેવલ જ્ઞાની કે એવા વિશિષ્ટ જ્ઞાની ન મળે એટલે એ મતાંતર જે છે ને એ ઉભા રાખવા પડે. અને આમ જોવા જઈએ તો બહુ કઈ ફરક નથી પડતો. બહુ ઇન ધ સેન્સ કે આપણી સાધના કઈ અટકતી નથી. હવે ઉપશમ રસનો સંયુક્તોમાં હા રસનો માપદંડ હોય છે. કેવું છે રસને શાસ્ત્રમાં તો જે છે ને બતાવ્યા છે એક ઠાણિયા રસ, બે ઠાણિયા રસ, ત્રણ ઠાણિયા, ચાર ઠાણિયા. પણ હવે એને માપવા જે છે ને આપણે કઈ રીતે માપીએ? જ્ઞાની જે છે ને એ માપી શકે. હા, મતલબ એમ તો સ્થિતિને પણ આપણે નથી માપી શકતા, પણ હા બસ એ રીતે સ્થિતિ તો એટલે સ્થિતિ નહીં પણ એટલે કશાય નહીં. સ્થિતિનું કારણ છે. કેમ કે તીવ્ર કશાય જે છે ને એ મેં કીધું હતું ને આપણે કે જે છે ને કશાય એ કર્મને ચોટવાનું કારણ બને. કશાય છે ને એ ગમ છે, ફેવિકોલ છે. કશાય જેટલા તીવ્ર હશે એટલું તીવ્રતાથી ચોટશે અને એટલું લોંગ લાસ્ટિંગ હશે કર્મ, પછી ખરશે. રાઈટ. અને સમજો કે કેવલ જ્ઞાની છે તેને કર્મબંધ છે, ત્યાં લેશિયા છે પણ કશાય નથી. એટલે જે કર્મ ચોટશે એ ઓન ધ સ્પોટ ખરશે ફટથી એક સમય. રાઈટ. કેમ કે કશાય નથી અને લેશિયા હોવાથી જે છે ને ઉદય જોરદાર હશે. શાતાવેદન્ય જે બંધાય છે એ ઉત્કૃષ્ટ રસવાળો હશે. રસ ઇન ધ સેન્સ કે એનો જ્યારે વિપાક થાય તો અત્યંત શાતા. બરોબર છે. પણ ત્યાં પણ પાછી પ્રોબ્લેમ એ છે કે એ શાતાવેદનીય જૂનો જે કર્મ ઉદયમાં આવે ને અશાતા વગેરે જે ઉદયમાં આવે બીજા પણ એની સાથે ભેગું થઈને ખરી જાય છે. એટલે એવી શાતા આપી નથી શકતો. સંક્રમણ થઈ જાય છે. એવું કોઈ કારણ છે ને કઈક સંક્રમણ કે ખબર નહીં. કર્મગ્રમ ભણ્યા હશે એમને ખબર હશે. જી છે. હા, હું નથી ભણ્યો. કર્મગ્રંથ પેલું જ જોયું છે મેં. ખાલી એમાં પ્રકારો આપ્યા છે. અને બીજું ક્યાંક ક્યાંક ખાલી સાંભળવા મળે કોઈ કઈક ભણીને આવ્યું હોય તો પદાર્થ જરા જરા કોઈ કોઈ કે તો એના ફુરસદ મળશે ત્યારે વિરલભાઈ ના લેક્ચર સાંભળી લેશે. અમે હમણાં એમનું જ ભણી રહ્યા છીએ. હા, તો પણ હજુ એટલું ના થાય. હવે હા બસ. તો હવે ઔપશમિક સમ્યક્ત્વથી ક્ષયોપશમિક સમ્યક્ત્વ એ વધારે કાળ સુધી રહેનારું હોવાથી વધારે વિશુદ્ધ છે. બરોબર છે. કાળની અપેક્ષા સ્ટ્રેન્થની અપેક્ષા જ વાત છે કે એને ટકાવી શકાય છે. ક્ષયોપશમિક સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટ કાળ કેટલો? તો આપણે જોયું સાધિક 66 સાગરોપમ. આથી ક્ષયોપશમિક સમ્યક દર્શનમાં વસ્તુનો બોધ કરવા માટે વસ્તુને સ્પષ્ટ ગ્રહણ કરવાનું સામર્થ્ય બરોબર છે એવું અનુમાન આગમથી કરી શકાય છે. બરોબર છે. આગમથી તો આ બતાવી દીધું કે 66 સાગરોપમ અને એના ઉપરથી જ આપણે અનુમાન પણ કરીશું. આગમના વચનથી જ આ 66 સાગરોપમ જે બતાવ્યું એના ઉપરથી જે છે અનુમાન કરી શકાય કે કેટલું જે છે ને એ લાંબા સમય સુધી જે છે ને એને ટકાવી શકે. બરોબર છે. અને ક્ષાયિક સમ્યક દર્શન છે એનાથી વધી
વધારે જે છે ને અધિક વિશુદ્ધ છે, કારણ કે તે સમ્યક દર્શન હંમેશા રહે છે, તેનાથી વસ્તુનો સ્પષ્ટ બોધ થાય છે. ખ્યાલ આવે છે? જો ઉપશમ સમ્યક્ત્વ છે ને એમાં થાય છે શું કે રહે જ છે ઓછો સમય, એટલે તમારે ખાલી એટલું જ છે કે મિથ્યાત્વની અસરથી તમે એક જે છે ને શું કહેવાય કે ઘણા બચી શકો, ટોટલ બચી શકો, પણ શું કહેવાય કે તમારે એના ઉપર જે છે ને બોધમાં આગળ વધવું હોય, બોધની સ્પષ્ટતા વધારે કરવી હોય તો એના માટેનો ટાઈમ નથી મળતો. ખ્યાલ આવે છે કે અયોગ્ય કે અવિવેક વાળા વિચારો કે માન્યતાઓથી હું દૂર રહીશ, કારણ કે મારે હવે છે ને પૂર્વગ્રહને રાખવો નથી, એવો નિર્ણય કર્યો એટલે એલર્ટ તો થઈ ગયો વ્યક્તિ. સમજાય છે? તો તે નક્કી કર્યું કે હું છે ને એકદમ જ મધ્યસ્થ રહીશ, જે સાચું કે ખોટું એમાં કોઈ વસ્તુમાં હું લેવાય નહીં જાઉં, એવા નિર્ણય પૂર્વક કોઈ વ્યક્તિ જે છે ને એ તત્વની વિચારણા કરતો હોય, બરોબર છે, અને એ તત્વની વિચારણાથી જે છે ને એને આગળ વધારે વિશુદ્ધિ થતી જાય. આજે એને નક્કી કર્યું ને, એના નક્કી કરવાથી શું થયું, એને નક્કી કર્યું કે હું જે છે ને કોઈ પણ પૂર્વગ્રહમાં ફસાઈશ નહીં, કોઈ પણ હું મારી પોતાની જૂની માન્યતા જે છે ને એમાં હું તણાઈશ નહીં, મારે નવેસરથી વસ્તુને જોવી છે જેથી કરીને સાચા ખોટાનો નિર્ણય કરી શકું, બરોબર છે. આવી દ્રઢ કહેવાય ને કે શું કહેવાય સંકલ્પ સાથે જે વ્યક્તિ તત્વ વિચારણમાં આગળ વધે એટલે એ શું કરશે કે મિથ્યાત્વને ઉદયમાં નહીં આવવા દે. એટલે આવા વિચારથી, એટલે આવા વિચાર તો એ પેલા પ્રિપેરેશન તરીકે કરે, અને જ્યારે એને એપ્લાય કરે તો અપ્લાય કરે એટલે અંદર પરિણામ એવા થાય જેથી કરીને એના ઉપર જે છે ને અસર ન થાય. એટલે અંદરમાં શું બને તો કે ગાબડું પડી જાય. ગાબડું એટલે એટલા ટાઈમ સુધી ઉદયમાં નહીં આવે. પણ શું થાય છે ઉપશમ સમ્યક્ત્વમાં કે એટલા ટાઈમ સુધી મિથ્યાત્વ ઉદયમાં ના આવે, પણ એને તત્વનો બોધ કરવો હોય, તત્વની વિચારણા કરવી હોય, બરોબર છે, એના માટેનું જે છે ને લોંગ પીરિયડ એને મળતો નથી. ખ્યાલ આવે છે? ક્યાં અટકી જાય? અરે હા, એટલું જ હાલી જ નથી શકાતું. ફરી થોડાક ટાઈમમાં તુરંત છે ને મિથ્યાત્વ ઉદયમાં આવી જાય છે. આવી જાય. જેમ છે ને તમને કહું કે સ્પ્રિંગ હોય ને, સ્પ્રિંગ, અને એ સ્પ્રિંગ આલી નાની પેનની સ્પ્રિંગ નહીં, એકદમ જાડા જે છે ને લોખંડની મોટી સ્પ્રિંગ હોય, બરોબર છે, અને આપણે નક્કી કર્યું કે જે છે ને હવે મારે જે છે ને આને જોરથી દબાવીને રાખવું છે, બરોબર છે, અને બહુ સ્ટ્રોંગ છે, બહુ માંડ તો એને દબાવી હોય તો તમે એને દબાવીને કેટલી વાર સુધી રાખી શકો? હલકો ફુલકો માણસ એને દબાવે, ચલો બહુ જોર લગાવે, 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ, બરોબર છે, પછી જે છે ને એ થાકે એટલે એને ખસવું જ પડે. તો એ જ રીતે આજ સુધી મિથ્યાત્વનો પાવર કેવો હતો તો એકદમ મજબૂત હતો, બરાબર છે. હવે એમાંથી એને જે છે ને શું કરવું કે દબાવી દીધું છે. મિથ્યાત્વને ઉડાવવાની વાત હોત તો અલગ વાત છે, મિથ્યાત્વને દબાવવાનું હોય છે ને. ઉપશમમાં શું થાય છે? દબાવવાનું હોય છે કે મારે જે છે ને નથી કરવા આવા ભાવ, બરોબર છે. કેમ નથી કરવા, શા માટે નથી કરવા, બરોબર છે, કાં તો એ ભાવ નીકળી જાય એવી વિચારણાની વાત નથી હમણાં. મૂળમાંથી કાઢવાનું હોય ને તો એનો રસ કાં તો એનો ક્ષય કરવાનો, રસ ઓછો કરવાનો, કાં તો ક્ષય કરવાનો. તો એ તાત્વિક વિચારણાથી થાય. સમજાય છે? પણ હવે ઉપશમમાં તો કેવું છે કે દબાવવાનું છે, કે નક્કી કર્યું કે મારે આવામાં આવી નથી જવું, લેવાય નથી જવું, અને માટે જે છે ને એ મિથ્યાત્વને ઉદયમાં નહીં આવવા દે. પણ હવે કેટલા ટાઈમ સુધી એ ભાવને ઝાલી શકે, રાખી શકે, કંટ્રોલ કરી શકે? તો બહુ ઓછો સમય. અને ત્યાર સુધી જે છે ને જેવી જોઈએ એવી એ સ્પષ્ટ વિચારણા, તત્વ ચિંતન કરવું જોઈએ ને, એના માટે બહુ વધારે અવકાશ મળતો જ નથી. અને થોડુંક આગળ ગયું ત્યાં સુધી તો ઓલો ઉદયમાં આવી ગયો મિથ્યાત્વ. મિથ્યાત્વ ઉદયમાં આવી જાય એટલે તમારી વિચારણા જે છે ને ત્યાં સ્ટોપ થઈ જાય.
આ તો સમ્યક દિશામાં નહીં જાય, વિપરીત દિશામાં જશે. ખ્યાલ આવે છે? હા હા બરોબર છે. હવે વિપરીત દિશામાં જાય એટલે મિથ્યાત્વ ઉદયમાં આવે. હવે આ એક આગમિક મત થયો. કર્મગ્રંથિક મનને આપણે જસ્ટિફાય કરવું હોય તો શું કરવું પડે? તો કે જ્યાર સુધી ઉપશમ છે ત્યાં સુધી જે એને તત્વ વિચારણા કરી કે જે એને શું કહેવાય કે તત્વમાં એ રમ્યો કે જે પણ હોય, અને એના દ્વારા સમજો કે આગળ ઉદયમાં તો આવવાનું છે, પણ એ ઉદયમાં આવવા એને જે થોડોક સમય સમજો કે 2 ઘડી માટે જે ઇન્ફ્લુએન્સમાં ના આવ્યું મિથ્યાત્વના, અને જે તત્વની વિચારણા કરી એ તત્વની વિચારણાનું કંઈક તો બળ હોઈ શકે ને. એ બળના આધારે આગળના મિથ્યાત્વ મોહનીય કદાચ ઉદયમાં આવે તો એના રસને ઓછો કરી શકે એના બળથી, તો ક્ષયોક્ષમ સમ્યક્ત્વ પામે. રસને ઓલમોસ્ટ 50-50 જેવું કરી દે, બરોબર છે, તો મિશ્રને પામે, અને કદાચ એમાં એવું બળ ન જામ્યું હોય તો મિથ્યાત્વને પામે. યુ અન્ડરસ્ટેન્ડ? 3 પુંજ. બરાબર. બરોબર છે. તો બે જસ્ટિફાય થાય છે, એટલે આપણે એકદમ નક્કી ન કરી શકીએ કે શું હોય. ચાલો આજે ટાઈમ થયો, રાખીએ. હવે અવતરણિકા એટલે બીજો સૂત્ર ચાલુ થશે આના પછીનો. હવે અવતરણિકા અને બધું જ સાથે જ લેશું. ચિરાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ સર, થેન્ક યુ. અને ગ્રંથકાર વગેરે, ગ્રંથકાર, ભાષ્યકાર, ટીકાકાર, ભાવાનુવાદકાર અને જેમના ઉપદેશ આદિ થકી તત્વને ખોલવાની થોડીક પ્રજ્ઞા જાગી છે એવા જેટલા પણ ઉપકારી ગુરુ ભગવાન એમના સર્વના ચરણોમાં કોટી કોટી પ્રણામ, આભાર.